સમાચારમાં આગળ વાત કરીએ, ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમને સારી આવક થાય તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે। જૂનાગઢ જિલ્લામાં પણ મગફળીની ખરીદી કરવામાં આવી હતી। તે કામગીરી પૂર્ણ થયાને 1 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના હજારો ખેડૂતોના ખિસ્સા હજુ પણ ખાલી છે। સરકારી સિસ્ટમની મથામણમાં ધરતીપુત્રોના કરોડો રૂપિયા અટવાયા છે। આ ચોંકાવનારી વિગતો સામે આવી છે। ખરીદી પૂર્ણ થયા બાદ 7,000 જેટલા ખેડૂતોનું પેમેન્ટ નથી મળ્યું, જેને લઈ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક બાકી રહેલા ખેડૂતોને તેના રૂપિયા મળી રહે તેવી રજૂઆત કરી છે। સરકારને વિનંતી છે અને ઉપલા લેવલના જે અધિકારી બેઠા છે એને મંત્રીઓ છે બધાને મારે એવી વિનંતી છે કે આ ખેડૂતના જે પૈસા છે એ એમ કહેતા હતા કે તમે 15 દીમાં તમારા ખાતામાં પૈસા આવી જાય। અરે 15 દી નહીં, કેટલા 6-7 મહિના 5 મહિના થઈ ગયા। હવે એ ખેડૂતને કરવાનું, મારી પાસે ઉછીને લીધા, હું ની પાસે ખેડૂતને કરવાનું, આપઘાત કરવાની, તો તાત્કાલિક પૈસા આપો, નકર ગાંધી માર્ગે અમે આંદોલન કરશું। સરકારે ટેકાના ભાવે મગફળી લઈ લીધી અને કરોડો અબજો રૂપિયા ખેડૂતના વાપરે, ખેડૂતના પૈસા સરકાર હકાવવાની છે। તાત્કાલિક ધોરણે અમારા ખેડૂતના પૈસા છૂટા કરી દો અને એ પણ જેટલા મહિના મોડા આપ્યા છે, જેટલા દિવસો મોડા આપ્યા છે, એનું વ્યાજ સાથે ખેડૂતોને પૈસા આપવા જોઈએ, તો જ ખેડૂતોને એના પૈસાનું વળતર મળે। નહીતર આ ટેકો છે એ રાજ્ય સરકારનો ટેકો સાબિત થાય। તો બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું હતું કે ઉચ્ચ કક્ષાએ પત્ર વ્યવહાર શરૂ કર્યો છે। પેમેન્ટ ફેલ થવા પાછળ ટેકનિકલ કારણો જવાબદાર છે। અનેક ખેડૂતોના બેંક ખાતા સાથે આધાર લિંક ન હોવાથી પેમેન્ટ પ્રોસેસ અટક્યા હોવાનું સામે આવ્યું, જેને લઈને વહેલી તકે ખેડૂતોને પોતાની રકમ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આપણે મગફળી જે ખરીદી કરી ટેકાના ભાવે, એમાં એની ચૂકવણા એજન્સી આપણી સેન્ટ્રલ નોડલ એજન્સી જે છે એને ચૂકવણું હજી અમુક કર્યા જે છે એમાં ફેલ થયેલા ને એવા બધા જે કેસો છે આધાર લિંક ન હોય કે એવા કિસ્સામાં ખેડૂતોને હજી સુધી પેમેન્ટ મળ્યા નથી। આ તમામ રજૂઆતો લઈને અમે ખાતા કક્ષાએ અને એજન્સીને પણ જાણ કરી છે। જૂનાગઢ જિલ્લામાં અંદાજે 7,000 જેવા ખેડૂતો જે છે એનું હજી ચૂકવણું બાકી બોલે છે આજની તારીખે। આમ એક તરફ ખેડૂતો માટે સરકાર મોટી વાતો કરી રહી છે, ત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો સરકારે કરી લીધી, પણ ખેડૂતોના પરસેવાના પૈસા તેને ક્યારે મળશે તે હવે જોવું રહ્યું। સમાચારમાં આગળ વાત કરીએ પોરબંદરની। અહીં પોરબંદર મહાનગરપાલિકા શહેરમાં ખુલ્લેઆમ ગંદકી ફેલાવી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। જુબેલી પુલ નીચેથી પાઇપ મારફત આસપાસના વિસ્તારનું ગટરનું ગંદુ પાણી સીધું જ ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યું છે। નિયમ મુજબ આ ગંદા પાણીને ટ્રીટમેન્ટ માટે બોખીરા સ્થિત એસટીપી પ્લાન્ટમાં મોકલવાનું હોય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પ્લાન્ટમાં પાણી નાખવાના બદલે પાલિકા શોર્ટકટ અપનાવી રહી છે। આ ગંદુ પાણી ખાડીના મારફતે સુભાષનગર બંદર તરફ જાય છે અને અંતે અરબી સમુદ્રમાં ભળે છે। એટલે કે માત્ર ખાડી જ નહીં, પરંતુ દરિયાઈ સૃષ્ટિને પણ મનપા પ્રદૂષિત કરી રહી છે। આ અંગે મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે પમ્પિંગ મોટર ખરાબ હોવાથી આ રીતે બાયપાસ થઈ રહ્યું છે, પરંતુ વહેલી તકે આ ગટરના પાણી આ એસટીપી સુધી પહોંચે તે માટે કાર્યવાહી કરવામાં આવશે। યુઝ્યુઅલી અમારી લાઈન છે, એટલે એમાં અમારું એમપીએસ છે, એમાં ઇસ્યુ સર્જાયું છે। નીચાણવાળા વિસ્તારમાંથી અમારે એસટીપી સુધી પાણી લઈ જવાનું થાય તો અમે પંપ મારફતે લઈ જતા હોઈએ છીએ। એ પંપમાં ઇસ્યુ સર્જાયો છે, ટૂંક સમયમાં સોલ્વ થશે ત્યારે આ પાણીનો અમે નિકાલ કરીશું। તો ભાવનગરના પાલિતાણામાં આવાસ યોજનાના નોડલ ઓફિસર નિકિતાબેન પર આવાસ યોજનાના લાભાર્થી પૈસાની માંગણી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। વાત કંઈક એવી છે કે પાલિતાણામાં આવેલ મોટી રાજસ્થળી રોડ પર સીતારામ રેસીડેન્સી આવેલી છે, જ્યાં અરવિંદભાઈ મેર નામના વ્યક્તિએ તેમની પત્ની અને માતાના નામે 2 આવાસના ફોર્મ ભરી પાલિતાણા નગરપાલિકા પાસેથી 7 લાખ રૂપિયા લીધા હતા। જ્યારે આવાસ યોજનાના નોડલ ઓફિસર નિકિતાબેન સ્થળ તપાસે ગયા ત્યારે ત્યાં 2 નહીં પરંતુ 1 જ મકાન બનાવાયું હતું, જેથી નોડલ ઓફિસરે 1 આવાસના પૈસા પરત કરવા કહ્યું, જેની માંગણી કરતા હપ્તા દ્વારા આપવાની વાત લાભાર્થીએ જણાવી। જે હપ્તાની માંગણી નોડલ ઓફિસર ફોન કરી તેમજ મેસેજ કરીને કરતા હતા। લાભાર્થીએ ઓડિયો તેમજ મેસેજ વાયરલ કરી બદનામ કરવાનો આક્ષેપ નોડલ ઓફિસરે કર્યો છે। ઓડિયો વાયરલ કરતા સમગ્ર મામલો સામે આવ્યો। આ મામલે હાલ તપાસ ચાલી રહી છે। તેમના મમ્મી છે, એમના નામે 2 લાભ લીધેલા છે। એક એમના વાઇફ મેર અંજુબેન અરવિંદભાઈ, એક એમના મમ્મી મેર લાભુબેન ગોબરભાઈ, 2 લાભ લીધા છે। ટોટલ મકાન એક જ બનાવ્યું છે।
તો હું વારંવાર એમને કોલ કરતી હતી કે 3.5 લાખ રિકવરી કરવા માટે. 2 વખત મેં નોટિસ પણ આપેલી. તો એમને એવું કીધું કે મારી પરિસ્થિતિ ખરાબ છે, મને હપ્તા સિસ્ટમ તમે કરી દો. તો મેં 30,000 હપ્તા બેઠે કરી દીધું. ત્યાર પછી એને ફોનમાં બ્લોક કરી દીધા. એટલે મેં એને મેસેજ પણ કરેલા. તો મારી પાછળ ગાડી લઈને આવ્યા અને રોડ ઉપર મને ધમકી આપી કે બેન, મારા 3.5 લાખ તમે રિકવરી કરવાનું કહો છો, હું તમારો વિડીયો વાયરલ કરી દઈશ. જે ઓડિયો વિડીયો છે એમાં નાણાકીય બાબતની ચર્ચા થયેલી છે, પણ હકીકતલક્ષી તપાસ કર્યા પછી સાચી ખબર પડી શકે એમ છે. હવે વાત મિશન સેમિકન્ડક્ટરની. પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે. કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. સાણંદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો પણ યોજાશે. સાણંદમાં 22,516 કરોડની ભેટ આપવાના છે, જ્યાં ખાસ સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાનું તેઓ ઉદ્ઘાટન કરશે. પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા પણ પ્રધાનમંત્રી કરવાના છે. ઉદ્યોગ ક્ષેત્ર માટે આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થવાનું છે. હજારો યુવાઓ માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. હાઈટેક મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસશે. ડેટા સેન્ટર ક્ષેત્રે સકારાત્મક પ્રભાવ જોવા મળશે. ગુજરાતના વિકાસ માટે નવી દિશા અને ગતિ લાવનાર પ્રોજેક્ટ છે આ. અને આ પ્રોજેક્ટથી હજારો યુવાનોને સીધી અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થવાની છે. રાજ્યમાં ટેકનોલોજી આધારિત રોકાણ વધારવા અને વૈશ્વિક કંપનીઓને આકર્ષવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે. ગુજરાતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાના દ્રષ્ટિકોણથી આ યુનિટ એક મજબૂત પાયા તરીકે કામ કરશે. રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં નવા અધ્યાયની શરૂઆત તરીકે આ લોકાર્પણને જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનનો આ પ્રવાસ ગુજરાત માટે વિકાસની નવી દિશા અને ગતિ લાવનાર સાબિત થશે તેવી સરકાર તરફથી આશા વ્યક્ત કરવામાં આવી છે. તો સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન પીએમ મોદી કરવાના છે અને ખાસ કરીને આ પ્રોજેક્ટનું તેઓ નિરીક્ષણ પણ કરવાના હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. આ જે સમગ્ર પ્રોજેક્ટ છે તે યુવાઓ માટે ખૂબ જ વિશેષ સાબિત થવાનું છે, કારણ કે તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારીની નવી તકો બનશે. આગળ વાત ભક્તિ, ભીડ અને ભરોસાની. આગળ વાત કરીએ ફાગણી પૂનમ ઉત્સવને લઈને. ડાકોરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. ડાકોરમાં અમલી એકાદશીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. મંગળા આરતીથી જ રણછોડરાયજી મંદિર ખાતે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી. તો અહીં શણગાર આરતી પણ કરાઈ. શણગાર આરતી દરમિયાન સપ્તરંગોની હોળીનો અનોખો ખેલ રમાયો. શ્વેત વસ્ત્ર અને હીરા માણેક જડિત અલંકારોમાં ભગવાનનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો. ભક્તો પર સોના ચાંદીના સિક્કા તથા કેસુડાના રંગનો છંટકાવ કરવામાં આવ્યો. ધાણી, ખજૂર, ચણાનો વિશેષ ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો. તો આ પ્રસંગે ગોપાલલાલજી મહારાજની દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તો દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તિમય માહોલ જામ્યો છે. ફૂલડોલ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હજારોની સંખ્યામાં પદયાત્રિકો ચાલીને દ્વારકા પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ હજારો પદયાત્રીઓ હાથમાં ધર્મધજા લઈને સ્વર્ગદ્વાર મારફતે ભગવાનના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તોએ શિસ્તબદ્ધ રીતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ડીજેના તાલે રાસ ગરબા